વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામના વતની અને થરાદ સબ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા માનસંગભાઈ ગુવાભાઈ દરજીનું રહસ્યમય સંજોગોમાં પાલનપુર સિવિલમાં મૃત્યુ નિપજતા ચકચાર મચી ગઈ છે। મૃતકના ભાઈ કીર્તિભાઈ દરજીએ આ મામલે વાવ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી મૃત્યુ બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે। વાવ પોલીસ મથકે મૃતકના પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં આવી લેખિત કરેલી રજૂઆત અનુસાર માનસંગભાઈની તાજેતરમાં થરાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા અને તેમને કોઈ જ બીમારી ન હતી। આ કેસમાં સાતલપુરના મામલતદારના પુત્રે કરેલી ફરિયાદમાં મૃતકની અટકાયત કરેલી હતી। મામલતદાર વર્ષોથી વાવ થરાદ પંથકમાં ફરજ બજાવતા હોવાથી પરિવારનો આક્ષેપ છે કે આ વગના કારણે તેમનું શંકાસ્પદ મોત થયું છે। મૃતકના ભાઈએ આક્ષેપ કર્યા કે મામલતદાર સાથે સંકળાયેલી મહિલા સહિત દ્વારા પરિવારને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે। જો આ મામલે ફરિયાદ કરવામાં આવશે તો મહિલા ઝેર પીને આત્મહત્યા કરવાનું નાટક કરી પરિવારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા। પરિવારજનોએ માંગ કરી છે કે કસ્ટડી દરમિયાન થયેલા મૃત્યુની તપાસ કોઈ નિષ્પક્ષ અને ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે, ધમકી આપનાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે, તેમજ જો ભવિષ્યમાં મહિલા કે અન્ય કોઈ વ્યક્તિ આવું કોઈ પગલું ભરે તો તેની જવાબદારી મૃતકના પરિવારની રહેશે નહીં। તેમજ રજૂઆતમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જો કે પોલીસ સૂત્રના હવાલાથી જાણવા મળ્યું છે કે મૃતક માનસંગભાઈની તબિયત સબ જેલમાં લથડતા તેમને પાલનપુર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું। મારું નામ દરજી ઠાકરસિંહભાઈ કરશનભાઈ, હું ગણેશપુરા ગામનો રહેવાસી છું અને ભાટવર ગામે અત્યારે જે આ બીના બની છે અને આ ભાઈને થરાદ પોલીસ સ્ટેશનમાં પોતાને એરેસ્ટ કરેલા હતા। ત્યાં કોઈ કારણોસર તબિયત બગડી અને એમને પાલનપુર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમનું મોત થઈ ગયેલું છે અને એમનું ધારપુર ખાતે પોસ્ટમોર્ટમ થયું છે અને એમને તે લઈને આવ્યા છે। પણ અમે અહીંયા અમારી સમાજ દ્વારા અને વત્તા ગામના જે ભાટવર ગામના લોકો પણ અહીંયા હાજર છે અત્યારે, તો અરજી દેવા માટે આવ્યા હતા કે આ શાના કારણે બીના બની અને શા માટે આવું થયું। કારણ કે અહીંથી ગયા ત્યારે કમ્પ્લીટ હતા, એમનું અહીંથી જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે પણ મેડિકલ થયું છે, તો શા માટે આ મોત થયું એ જાણવા માટે અમે અરજી લઈને સાહેબ પાસે આવ્યા હતા। સાહેબનો પણ સારો અમને સપોર્ટ મળ્યો છે અને આગળ પણ અમે સાહેબને એટલું કીધું છે કે ખત્રી સાહેબને કે જે પણ અમને અમારો સહયોગ કરે એવી બાબતની માંગ કરી છે। સચોટ ન્યાય મળવો જોઈએ, અમારે બસ એટલી જ માંગ છે, બીજી વધારે નથી। કારણ કે એમને એક દીકરો એક દીકરી છે, નથી મા અને નથી બાપ, અત્યારે એ મા બાપ વિહોણા થઈ ગયેલા છે, તો એના માટે કરી અમે સાહેબને અરજી કરી અને સાહેબને કીધું છે કે જેટલી થઈ શકે એટલી અમારી સમાજની અને આ દીકરીઓની દીકરાની થોડીક હેલ્પ કરે એના માટે। મારું નામ પ્રજાપતિ ઓખાભાઈ ભેમાભાઈ। શું હતું સમીકરણમાં? સમીકરણમાં એવું હતું કે સાહેબ 16 તારીખે જે ટીડીયા સાહેબ, મામલતદાર ટીડીયા સાહેબ દિનેશભાઈ સાહેબ દ્વારા અમને જે માનસિંગભાઈ હાલ જે મૃત્યુ પામ્યા તે એને એમની દીકરીના ખોટા નામ સંડોવાય અને એમને પોલીસ સાહેબશ્રીએ એરેસ્ટ કર્યા અને ત્યારબાદ એમને એમના ટેન્શનમાં એરેસ્ટ કર્યા અને એમના ટેન્શનમાં આ ભાઈને મગજની ખૂબ બીમારી થઈ અને પોલીસ દ્વારા સારવાર કરતા કે જેઓ કાલે મૃત્યુ પામ્યા છે, ત્યારે પછી એના નિમિત્તે અમે અહીં વાવ પોલીસ ખાતે આખા સમગ્ર ભાટવર ગામો તેમજ દર્દી પરિવાર સાથે અમે અહીં આવ્યા અને અહીં અમને પોલીસ થાણામાં સારો સપોર્ટ મળ્યો। અમે સંપૂર્ણ તપાસ થાય ન્યાયિક રીતે એની સાહેબશ્રીને અરજી આપી છે અને પોલીસમાંથી અમને સારો સપોર્ટ આપ્યો છે। અમને વિશ્વાસ છે કે આ જે મૃતક ભાઈ માનસિંગભાઈ છે એમના બચ્ચાને ચોક્કસ ન્યાય મળશે, એ જ અમે વિનંતી કરીએ।